જો બાળકો, ગુડ મોર્નિંગ. હવે આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર જે વાત કરવી છે, તો લાસ્ટ ટાઈમ આપણે સ્ટેટની અંદર સંભાવના એની અંદર સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 અને 1.4 એ બધાની વાત કમ્પ્લીટ કરી. બરાબર, એ બધાની વાત આપણે પૂરી કરી. અને હવે આજે સંભાવનાની અંદર આપણે સ્વાધ્યાય 1 તરફ જવું છે. સ્વાધ્યાય 1 તરફ જવું છે એમ કહું છું. તો એમાં જવા માટે પહેલાં એક કામ કરીએ કે સેક્શન ડીના જે મોટા દાખલાઓ છે એ જોઈ લઈએ, અથવા તો સીમાં નાના દાખલા જોવા તો એ પણ જોતા જઈએ ક્રમશઃ. તો સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 પૂરું કરું છું. અત્યારે 1.5માં 2 દાખલા છે, બાકી રાખીએ છીએ, છેલ્લે લેવા છે, એ બહુ અગત્યના નથી. તો સ્વાધ્યાયની અંદર વિભાગ સી એનો દાખલા નંબર 12. નાના જે દાખલાઓ છે એમાં 12મા નંબરનો દાખલો, જો P of A બરાબર 1/3, P of B બરાબર 2/3, P કૌંસમાં A છેદ B બરાબર 1/6, તો તમારો પ્રશ્ન છે P કૌંસમાં A ડેશ છેદ B ડેશ શોધો. A ડેશ છેદ B ડેશ, બંનેનો ડેશ મેળવવો છે કહેવાનો મતલબ. તો A ડેશ છેદ B ડેશ આપણે મેળવવા છે. A ડેશ છેદ B ડેશ. હવે A ડેશ છેદ B ડેશ મેળવવા માટે તો પહેલું તો P of A આપેલા, B આપેલા અને છેદ આપેલા, એટલે યોગ મેળવી લઈએ. દાખલા નંબર 12 અને યોગ મેળવવા માટે તો A યોગ B મેળવવાનું સૂત્ર P of A plus P of B minus P of A છેદ B. P of A આપણે આપી દીધા છે 1/3, P of B આપી દીધા છે 2/3 અને માઇનસ P કૌંસમાં A છેદ B આપેલા છે 1/6. તો સરવાળો બાદબાકી કરવા માટે મિત્રો 6 લસા લઈ લઈએ. માટે આને 2 વડે ગુણવા પડે તો ઉપર 2, અહીંયા પણ 2 વડે ગુણવા પડે તો 4, અહીં તો 6 છે એટલે 1. તો 4 ને 2 6 માંથી 1 બાદ કરીએ તો 5/6 આ યોગ મળે. યોગ મળી ગયો. અને હવે આપણો પ્રશ્ન છે P કૌંસમાં A ડેશ છેદ B ડેશ. આગળ સૂત્ર આપણે ત્યારે વાત કરી હતી કે 2 ડેશ અંદર આપેલા હોય તો કૌંસની બહાર 1 ડેશ કરવા નિશાન બદલી નાખવાનું. કૌંસની અંદર 2 ડેશ આપે તો નિશાન બદલી દો અને આ છેદ છે તો આપણે યોગ કરી દો અને કૌંસની બહાર 1 ડેશ. અને A યોગ B નો ડેશ મેળવવાનું સૂત્ર 1 - P કૌંસમાં A યોગ B અને 1 - A યોગ B ઉપર ગણેલા છે 5/6 અને 1 માંથી 5/6 બાદ કરો તો આવે 1/6. 1/6 આ મળી જાય આપણને A ડેશ છેદ B ડેશ. A ડેશ છેદ B ડેશ. ઓકે, તો 2 ડેશ અંદર આપેલા હોય ત્યારે કૌંસની બહાર આપણે 1 ડેશ મૂકવા માટે નિશાન બદલી દેવું પડે. ત્યાર પછી નંબર 13મો, બધા નાના 2-2 ગુણમાં 3-3 ગુણમાં કામ આવે એવા મુદ્દા છે. હવે 13માની અંદર છે P of B બરાબર 2P of A/B બરાબર 0.4. નંબર 13 છૂટા પાડીને લખતા જઈએ તો P of B બરાબર 2P of A છેદ B બરાબર 0.4 બરાબર 0.4 છે. તો P of B બરાબર મૂકી દો 0.4. પછી આપણે છે 2P of A/B. તો 2P of A/B બરાબર 0.4. 2P of A/B બરાબર 0.4 માટે અહીંથી લખી દો P of A/B બરાબર 2 વડે ભાગી દો તો 0.2. તો P of B આપેલા છે, P of A/B આપેલા, તો
આપણો પ્રશ્ન છે a છેદ b શોધો. જે શક્તિ સંભાવના આપી એનું સૂત્ર બનાવી દો. તો p કૌંસમાં a upon b. p કૌંસમાં a upon b આનું સૂત્ર છે p of a છેદ b upon p of b. a upon b આપેલા છે 0.2, છેદ આપણે મેળવવા છે એમ ના લેવા દઈએ, અને p of b આપેલા છે 0.4. તો 0.4 ભાગાકારમાં છે, પેલી બાજુ લઈએ ગુણાકારમાં જતા રહેશે. તો 0.2 ગુણ્યા 0.4 બેનો ગુણાકાર કરેલો તો p કૌંસમાં a છેદ b બરાબર 0.08. આ મળી જશે a છેદ b. તો p કૌંસમાં a છેદ b મેળવવા દાખલા નંબર 13 તેમાં a છેદ b મેળવવા માટે આપણને શરતી સંભાવના આપી હતી. શરતી સંભાવના જે આપી હતી એનું સૂત્ર આપણે બનાવી દીધું, રાઈટ. તો જે શરતી સંભાવના આપેલી એનું સૂત્ર મૂકવાથી આપણને જે શરતી સંભાવના આપી હોય એનું સૂત્ર બનાવવાથી આપણને એનો છેદ મળી જાય. ત્યાર પછી સવાલ નંબર 14 માં આવશે. નંબર 14, ઘટના a અને b નિરપેક્ષ હોય. 3p of a બરાબર 2p of b બરાબર 0.12. તો p કૌંસમાં a છેદ b શોધો. શું કહે છે સાંભળજો. બરાબર આપે છે, છૂટા પાડી દો. કે 3p of a બરાબર લખી દઈએ 0.12. 3p of a બરાબર 0.12. માટે અહીંથી લખી દો કે p of a બરાબર 3 વડે ભાગી દઈએ તો 0.04. આ p of a આવી જશે. 0.12 ને 3 વડે ભાગી દીધા, 0.12 ભાગ્યા 3 તો 0.04. પછી આપણે છે 2p of b. 2p of b બરાબર 0.12. તો પછી p of b 0.06. 2 વડે ભાગી દીધા તો 0.12 ને 2 વડે ભાગી દો 0.06. તો p of a અને p of b તો આવી ગયા. તો આપણો પ્રશ્ન છે a છેદ b શોધો. પણ કેવી ઘટના છે? નિરપેક્ષ. આવું કહી દીધું છે. તો નિરપેક્ષ ઘટના હોવાથી, તો આ બે ઘટનાઓ નિરપેક્ષ છે અને નિરપેક્ષ હોવાથી a છેદ b અને આનું સૂત્ર p of a ગુણ્યા p of b. નિરપેક્ષ ઘટના હોવાથી a છેદ b નું સૂત્ર થાય p of a ગુણ્યા p of b. p of a હતા 0.04, b હતા 0.06. તો પછી આનો છેદ આપણને મળી જશે. તો 0.06 ગુણ્યા 0.04 પર 0.0024. આ મળે a છેદ b. a છેદ b મેળવવા માટે p of a ગુણ્યા p of b. આ સૂત્ર ક્યાં વાપર્યું મિત્રો? તો આ ઘટનાઓ કેવી છે? નિરપેક્ષ. અને નિરપેક્ષ ઘટના હોય ત્યારે ફરજિયાત એનો છેદ મેળવવા માટે, નિરપેક્ષ ઘટના હોય ત્યારે એનો છેદ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી દાખલા નંબર આગળ જોતા જઈએ. નિરપેક્ષ ઘટના હોવાથી આપણે આ સૂત્ર મૂક્યું. અને હવે દાખલા નંબર 15. એ 0.0 છે. પછી નંબર 15. તો 15 ની અંદર કહે છે આપણને બે ઘટના a અને b માટે 5p of a બરાબર 3p of b બરાબર 2p of a of b બરાબર 3/2.
तो पी कौंसમાં a ડેશ યોગ b ડેશ છોડ a ડેશ યોગ b ડેશ મેળવવા છે। પહેલા તો રકમ ઇક્વલ ઇક્વલ આપી છે જુઓ 5p ઓફ a બરાબર 3p ઓફ b બરાબર 2p ઓફ a યોગ b બરાબર 3/2। પેલા છૂટું પાણી લખતો છું તો 5p ઓફ a બરાબર 3/2 5p ઓફ a બરાબર 3/2 પછી આપે છે 3p ઓફ b 3p ઓફ b બરાબર પણ 3/2 પછી આપે છે 2p ઓફ a યોગ b 2p ઓફ a યોગ b બરાબર 3/2। પછી આપણે જે પ્રશ્નના જવાબ આપવા છે એ જવાબ આપતા પહેલા છૂટા પાડી દઈએ તો 5p ઓફ a બરાબર 3/2 હોય તો માટે લખી દેવાય p ઓફ a બરાબર 3/10। 5 ગુણાકારમાં આની સાથે ભાગાકારમાં લઈ લો તો થાય બેનો ગુણાકાર। અહીંયાથી p ઓફ b બરાબર 3/3/6 આ p ઓફ b આવી જાય। પછી a યોગ b બરાબર 3 2 × 2 4 તો આ યોગ આવી જાય તો p ઓફ a 3/10 p ઓફ b 3/6 અને a યોગ b 3/4। તો પહેલા યોગનું સૂત્ર મૂકી અને છેદ મેળવી લઈએ। સૂત્ર યોગનું મૂકી દઈએ અને છેદ મેળવી લઈએ તો p કૌંસમાં a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b। a યોગ b ની જગ્યાએ 3/4 p ઓફ a ની જગ્યાએ 3/10 b ની જગ્યાએ 3/6 અને આ છેદ મેળવવા છે એટલે માટે a છેદ b માઇનસમાં છે આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે આ પ્લસને ત્યાં વધે માઇનસ થઈ જશે તો માટે p કૌંસમાં a છેદ b બરાબર 3/10 પ્લસ 3/6 માઇનસ 3/4 અને અહીંયા લીધા અને અહીંયા લાવ્યા માટે p કૌંસમાં a છેદ b બરાબર 60 લસા લઈએ 60 લસા લઈએ તો 10 ને 6 વડે ગુણવા પડે તો ઉપર 6 3 18 6 ને 10 વડે ગુણવા પડે તો ઉપર 10 વડે 30 4 ને 15 વડે ગુણવા પડે તો 45 10 ને 6 વડે ગુણવાથી 60 થાય તો 6 3 18 6 ને 10 વડે ગુણો 60 થાય તો 10 વડે 30 અને 4 ને 15 વડે ગુણો તો 60 થાય તો ઉપર 15 3 45 માટે p ઓફ a છેદ b બરાબર 30 ને 10 40 48 માંથી 3 બાદ કરી દઈએ તો 45 બાદ કરીએ તો 3/60 અને 3/60 એનો મતલબ 1/20। તો આ છેદ મળી ગયો અને હવે આપણો પ્રશ્ન છે p કૌંસમાં a ડેશ યોગ b ડેશ શોધો। p કૌંસમાં a ડેશ યોગ b ડેશ બે ડેશ અંદર હોય તો નિશાન બદલી દો અને કૌંસની બહાર એક ડેશ યોગ છે તો આપણે મૂકી દીધો છે કૌંસની બહાર એક ડેશ એનું સૂત્ર 1 માઇનસ a છેદ b માટે 1 માઇનસ 1/20 તો પછી આવે 19/20। તો બાળકો ખાસ આ બધા નાના નાના દાખલાઓ 2-2 3-3 ગુણ માટે ખાસ ધ્યાનમાં રાખતા જજો। હવે આવે દાખલા નંબર 16 જેની રકમ એવી છે કે બે નિરપેક્ષ ઘટના a અને b માટે a છેદ b બરાબર 0.12 p ઓફ b બરાબર 0.3 તો p કૌંસમાં a યોગ b શોધો। પણ કેવી ઘટનાઓ કહે છે બાળકો? નિરપેક્ષ। કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટનાઓ માટે। હવે નિરપેક્ષ ઘટનાઓ માટે આપણને કહે છે તો પહેલાં તો નિરપેક્ષ ઘટના હોય તો આપણને સૂત્ર ખબર છે p ઓફ a ગુણ્યા p ઓફ b બેનો ગુણાકાર એટલે એનો છેદ મળે।
तो छेद आपी दीधो छे, बी पण आपेला छे, पहेला ए मेळवी लईए। तो ए छेद बी आपेला छे माटे ए छेद बी નું સૂત્ર મૂકી દઈએ કે a છેદ b બરાબર a ઓફ a ગુણ્યા b ઓફ b। નિરપેક્ષ ઘટના હોવાથી આ સૂત્ર મૂકી દીધું। નિરપેક્ષ ઘટનાઓ માટે આ સૂત્ર મૂકી દીધું। હવે a છેદ b આપેલા છે 0.5, p ઓફ a આપણે મેળવવા છે અને ગુણ્યા p ઓફ b, p ઓફ b આપી દીધા છે 0.3, तो 0.12 भाग्या 0.3 बराबर p ऑफ a, माटे p ऑफ a बराबर 0.4। तो 0.12 में 0.3 वडे भागी दीधुं तो आवशे 0.4। आ p ऑफ a मळी गया। पण हवे आपणो प्रश्न छे p कौंसमां a योग b शोधो, a योग b। तो हवे योग मेळवવાનું सूत्र મૂકી દઉં કે a योग b बराबर p ऑफ a प्लस p ऑफ b माइनस p ऑफ a छेद b। p ऑफ a 0.4, b હતા 0.3 અને છેદ હતા 0.12। 0.4 प्लस 0.3, 0.4 प्लस 0.3 माइनस 0.12 तो आवशे 0.58। आ मळी जाय a योग b, a योग b। तो આવી રીતે બાળકો બધા એક એક ગુણ બે બે ગુણમાં ખાસ કામ આવે એવા મુદ્દાઓ છે। ત્યાર પછી આગળ નંબર 17 घटना a बराबर 1 लेस देन x लेस देन 3 जो इक्वल नहीं हो 1 लेस देन x लेस देन 3 तो इक्वल नहीं એટલે આમાં 1 ના આવે 3 ના આવે। દાખલા નંબર 17 માં ઘટના a માં કયા ઘટકો તો માત્ર 2 આવશે, કેમ તો 1 નહીં અને 3 નહીં। 1 લેસ દેન x લેસ દેન 3 એટલે 1 અને 3 ની વચ્ચેનો ઘટક। પછી b, b માં બોલે છે 1/2 લેસ દેન ઇક્વલ x લેસ દેન 2। b ની અંદર કયા ઘટકો તો પહેલા તો 1/2 એટલે 0.50, પછી 0.51, 0.52, 0.53, 0.54 એમ ક્યાં સુધી તો લેસ દેન 2 એટલે 2 નહીં 1.99। तो घटना a ની અંદર માત્ર એક જ ઘટક છે 2 અને ઘટના b માં 0.50 કે તેથી વધુ અને 2 થી ઓછા। તો તમારા બે પ્રશ્ન a योग b અને a છેદ b મેળવો। योग અને છેદ મેળવવા છે તો પહેલા લખી આપું a योग b અને યોગનો મતલબ a અને b માં હોય એવા બધા જ ઘટક લખી દેવાય। तो जो घटकनी रीते लखो तो आવું થાય કે 0.50, 0.51, 52, 53, 54 આમ 1.99 અને પછી આવે 2। જો ઘટકો લખવા હોય તો આવા ઘટકો લખાય, પણ ઘટકો સ્વરૂપે જવાબ ના આપવો હોય તો આને હું અંતરાલ સ્વરૂપે જવાબ આપી દઉં કે a योग b ની અંદર કયા ઘટકો આવશે तो એને જેવી રીતે રકમ આપી હતી એવી રીતે જવાબ આપો તો 1/2 લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ 2। કારણ કે આમાં 0.50 પણ આવે 2 પણ આવે અને વચ્ચેના બધા એટલે આનો મતલબ શું થાય તો 0.50 થી 2 સુધીના બધા જ લખી દીધા। એટલે આ રીતે જવાબ આપો તોય ચાલે, આ રીતે જવાબ આપો તોય ચાલે। પછીનો પ્રશ્ન હતો a છેદ b। a छेद b छेदનો મતલબ a અને b બંનેમાં હોય એવા કોમન ઘટકો જે a માં પણ હોય અને b માં પણ હોય। તો આમાં 0.50 થી 1.99 છે, આમાં 2 છે, मतलब બંનેમાં હોય તેવો એક પણ ઘટક નથી, ખાલી ગણ। a છેદ b કેવો આવશે ખાલી ગણ, અથવા એને આ રીતે પણ લખાય કે a છેદ b બરાબર 5। બેમાંથી કોઈ બી રીતે જવાબ તમે આપી શકો। a छेद b बराबर 5 કહેવાય તો a छेद b बराबर ખાલી ગણ કહેવાય। બોલવું હોય તો બોલાય 5।
હાઈ કે બાયનો ફાઈ ખાલી ઘન. તો આવી રીતે આપણને મિત્રો a છેદ b અને a યોગ b પણ મળી જાય. ત્યાર પછી આગળ જોતા રહીએ તો દાખલા નંબર 18 બે ઘટના a અને b પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના 1/4. પછી a બને પરંતુ b ન બને તેની સંભાવના 1/5. તો p ઓફ b શોધો. p ઓફ b મેળવવા છે. પહેલા તો a અને b પૈકી ઓછામાં ઓછી એક બને અને યોગ કહેવાય 1/4. દાખલા નંબર 18 તો p કૌંસમાં a યોગ b બરાબર 1/4. પછી કહે છે a બને પરંતુ b ન બને. a બને પણ b ન બને એને કહેવાય a - b બરાબર 1/5. a બને પરંતુ b ન બને એટલે a - b બરાબર 1/5. તો આપણો પ્રશ્ન હતો p ઓફ b શોધો. આપણે મેળવવા છે p ઓફ b. b બનવાની સંભાવના આપણે મેળવી છે, રાઈટ. તો હવે b બનવાની સંભાવના મેળવવા માટે આપણે યોગ આપેલો છે તો સૂત્ર યોગનું મૂકતા જવું પડે. સૂત્ર યોગનું મૂકી દઈશું અને એનો ઉપયોગ કરી અને જે p ઓફ b મેળવવા છે મળી જાય. તો પહેલું તો અહીંથી યાદ કરાવતો હતો કે p ઓફ a - b આનું સૂત્ર થાય p ઓફ a - p ઓફ a છેદ b. a - b આપેલા છે 1/5. p ઓફ a નથી આપ્યા, a છેદ b પણ નથી આપ્યા. આ પરિણામ નંબર 1 મળી ગયો આપણને કે p ઓફ a - p ઓફ a છેદ b બરાબર 1/5 મળી ગયા. અને હવે આપણને યોગ આપેલો છે એટલે યોગનું સૂત્ર મૂકી દે કે a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. આ સૂત્રને માટે આવી રીતે લખું કે p ઓફ a યોગ b બરાબર આપણે મેળવવા છે p ઓફ b પ્લસ p ઓફ a માઇનસ p ઓફ a છેદ b. આ સૂત્ર જો ખાલી p ઓફ a વત્તા p ઓફ b હતા એની જગ્યાએ હું લખું છું p ઓફ b વત્તા p ઓફ a. કારણ કે 2 વત્તા 3 કરો કે 3 વત્તા 2 કરો જવાબ ના બદલાય. એટલે p ઓફ a પ્લસ p ઓફ b બોલો કે p ઓફ b પ્લસ p ઓફ a બોલો સરખું થાય. તો હવે a યોગ b આપી દીધા છે અને 1/4. p ઓફ b આપણે મેળવવાના છે અને અહીંયા પરિણામ નંબર 1 નો ઉપયોગ કરેલો જુઓ p ઓફ a માઇનસ p ઓફ a છેદ b પરિણામ મળે છે ને. તો બે ની બાદબાકી આપી દીધી છે તો હું લખી દઉં 1/5 અને હવે 1/5 ને આ બાજુ લઈ લો તો 1/4 માઇનસ 1/5 બરાબર p ઓફ b. 20 બસાવેલો તો આને 5 વડે ગુણ્યા અને 4 વડે છેદમાં 20 બરાબર p ઓફ b. અને માટે p ઓફ b બરાબર 1/20. તો આવી રીતે બાળકો p ઓફ b પણ શોધી શકાય. અને ત્યાર પછી સવાલ 19મો આપણે જોઈ લો. 19મો એ પણ આપણને કામ આવશે ખાસ કરીને 2 ગુણ માટે. તો p ઓફ b આપી દીધા છે 3/5. પછી p ઓફ a છેદ b જેને કહેવાય b બને પરંતુ a ન બને. b બને પણ a ન બને આપેલા છે p ઓફ b બરાબર. તો b બનવાની સંભાવના એને આપી દીધી છે આપણને 3/5. પછી b બને પણ a ન બને. હું બીજું નામ આપું તો બીજું નામ આવું થાય કે a છેદ b. b બને પરંતુ a ન બને. b બને પણ a ન બને એની સંભાવના 1/2. તો તમારો પ્રશ્ન છે કે p કૌંસમાં a/b શોધો.
a/b મેળવવા છે તો પહેલાં તો આનું સૂત્ર મૂકી અને છેદ મેળવી લો કે p કૌંસમાં b માઇનસ a આનું સૂત્ર છે p ઓફ b માઇનસ p ઓફ a છેદ b આપેલા છે 1/2 p ઓફ b આપેલા છે 3/5 છેદ મેળવવો છે તો નામ લેવાનું છેદને અહીંયા લઈ લો 1/2 ને ત્યાં જવા દો તો p કૌંસમાં a છેદ b બરાબર 3/5 માઇનસ 1/2 માટે p કૌંસમાં a છેદ b બરાબર 10 દશા લઈએ તો અહીંયા 2 વડે એટલે 6 અને 5 એટલે 5 તો પછી a છેદ b નો જવાબ કેટલો આવશે 1 આ a છેદ b મળી ગયા a છેદ b બરાબર કેટલા 1 હવે તમારો પ્રશ્ન હતો a/b p કૌંસમાં a/b જેને વંચાય b શરતે a બનવાની સંભાવના આનું સૂત્ર p ઓફ a છેદ b અપોન p ઓફ b a છેદ b 1 અને p ઓફ b એને આપી દીધા હતા 3/5 તો પછી 1 આ ભાગાકારને ઉપર ગુણાકારમાં લઈ લો તો પદ ઉલટાવી દેવાય 3/5 ની જગ્યાએ શું લખી દેવાય 5/3 છેદ ઉડાડી દો એટલે 1/6 થાય આવી રીતે બાળકો બધા નાના નાના દાખલાઓ જે છે નાના મુદ્દાઓ છે એ બધાની ગણતરી આપણે કરી શકીએ બરાબર રાઈટ તો બધા જે હતા એ વિભાગ સી ના મુદ્દા હતા વિભાગ સી હતો બધા આપણે 2 ગુણ માટે કામ આવે એવા મુદ્દાઓ હતા તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રાખશું તમારે એક કામ કરવાનું આ બધા જ દાખલા પહેલા એક વખત વર્ગના ચોપડામાં એક વખત ક્લાસ વર્ગના ચોપડામાં લખી નાખવાનું બીજું કે અહીંયા સંભાવનાના દરેક મુખ્ય મુદ્દા પૂરા કરી ગયા 1.1 1.2 1.3 1.4 1.5 મેં બાકી રાખ્યું છે કેમ તો બે જ દાખલા છે કે હું સૌથી છેલ્લે રાખવાનો છું કામડા નથી પછી ગણી લેવા પડે અને ઘણા બધા ઉદાહરણ પણ આપણે ગણાવવાનું છે રાઈટ એટલે આ આખો વિભાગ સી અને ડી તો ગણાવીશું પણ ઘણા બધા ઉદાહરણ પણ તમને સોલ્વ કરાવવાનો છું સંભાવનાનું પ્રકરણ કેવું છે બાળકો કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો બેનિફિટ તમને આપશે સંભાવનાના પ્રકરણ માટે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો આપણને મળતો હોય છે એટલે તમારે એક કામ કરવાનું આગળ બધા જ દાખલા આ પ્રકરણને વારંવાર રિપીટ કરતા રહેજો જેટલું તમે ગણતા રહેશો એટલો ફાયદો તમને આ પ્રકરણમાં મળી જશે ઓકે તો આ લેક્ચરમાં આટલું કામ રહેવા દો બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચલાવવાના છીએ પણ ચોપડાઓ તૈયાર કરતા રહેજો યુનિટ ટેસ્ટ દર મહિને એક યુનિટ ટેસ્ટ આવે છે જુલાઈ મહિનામાં જે આવી એ યુનિટ ટેસ્ટ 1 કહેવાય ઓગસ્ટ મહિનામાં આવી હતી યુનિટ ટેસ્ટ 2 કહેવાય અને હવે અત્યારે ગઈકાલથી ચાલુ છે ને ગઈકાલે તમારા પોકેટ સ્ટડીમાં અને PIPSની એપ્લિકેશનમાં જોઈ લેજો યુનિટ ટેસ્ટ 3 એમાં એક સ્ટેટનું પેપર હશે એક BA એટલે OC BAનું પેપર હશે અને એક ઇંગ્લિશનું પેપર આ 3 પેપરો એ યુનિટ ટેસ્ટ 3માં જે તમારે લખી નાખવાના અને મોડામાં મોડું 5 તારીખે 5 તારીખ પછી સ્વીકારવામાં નહીં આવે અહીંયા એ બધા જ પેપરો 3 પેપર જમા કરાવી દેવાના મોડામાં મોડું 4 તારીખ અથવા તો 5 તારીખે 5 તારીખનો સોમવાર હશે તો 5 તારીખે જમા કરાવી જવાના ઓકે